ભાઈ સંજય ઢોલી મારો રામ મજા બોલે છે શાને ગ્યામર ભાઈ મારી બધી ચારે બાજુ નજર હોય ભાઈ. ગમનભાઈ વધુ તો બોલતો નહીં ભાઈ, પણ એ વર્ડની વિહત એવું બોલતી છે ભાઈ. શું કહું, કદાચ ગંગાબાની દીપો એવું બોલતી છે ભાઈ. શું કહું ભાઈ, નીતિનભાઈ ચેહર ભવાની એવું બોલતી છે ભાઈ. ભૂલો તો પડતો નહીં ને ગ્યામરભાઈ. શું કહું, તો કદાચ જો આ સંજયે કદાચ સાચો સંગ કર્યો હોય છે ભાઈ, અને હું વિક્રમસિંહ નો દીકરો વડની વિહત બોલતી છે, હું વિક્રમસિંહ નો દીકરો એવું બોલું છું. શું કહું કે જ્યાં લગીન મારા દીવામાં તેલ રે ભાઈ. શું કહું છું ભાઈ, અને સંજય જો કદાચ તારા આંગળીએ જો મસ્કોડ આવવા દો ભાલ પર રગડું મેલી દેવા. કે હુરા પુરા દાદા તારું સપનું પૂરું કરશે, તારો લાખો ભગા એ દરબાર રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સવા. એક કલમ બોલી છે ભાઈ. હાથ કે નવ ગ્યામરભાઈ આનંદ કરાવવા આવ્યો ભાઈ. શું કહું, નકર આ ઘરધણી 3 વાર આયા વિજયભાઈ, પણ મેં કીધું ભાઈ મારી પાસે ટાઈમ નહીં. ટાઈમ નહીં એટલે કે ભાઈ રોજ હું આ ન કરતો, પણ ગમે એટલે રાતે મોડું થાય ભાઈ. ગ્યામરભાઈ સવારમાં 7 વાગે એટલે મજૂરી કરવા જઉં છું ભાઈ. આ એની ચટણી કમાણી છે ભાઈ વિજયભાઈ. અને આજ બહે ગાડીઓ મારી વાહે દોડે ભાઈ. પણ ગમે ધરતીના ગમે એ છેડે બેઠો હોય ભાઈ ગ્યામરભાઈ, જો કદાચ મારી આ જીભનો લવો વળન કદાચ મારો ધર્મ પૂરું ના પાડ દે, આ 9 વર્ષે વળી નહીં વાલા હુરા મુરા દાદા છે ગ્યામરભાઈ આ બધું ગણાવવા નહીં આવ્યો ભાઈ, નકર અમને દેવ શું દેવની ગત શું એ અમને નથી કોઈ ખબર પડતી. શું કહો ભાઈ, પણ નજીકના સમયનો ટૂંક સમયનો એક મારો દેવ ક્યાં છે, મારી 4 ઘડી પ્રશ્નોનો જવાબ આલવો છે ભાઈ. વિજયભાઈ કે કુંડળ ગામથી 3 મહિના મારી પાસે આવ્યા હતા ભાઈ. શું કહું, અને વિજયભાઈ બેઠકે બંધ થઈ જતી, 10:30 ટાઈમ થઈ ગયો રાતે, કારણ કે 36 કલાક બેહું છું ભાઈ ભૂખ્યો. શું કહું, કાલ મારું શું થઈ છે અને મારી પ્રજાનું શું થઈ છે એવો કદી વિચાર ન કર્યો. અને બરોબર 10:30 વાગ્યા હતા ભાઈ, બેઠક પૂરી થઈ જઈ હતી, અને એક દીકરી રોતી રોતી આવી. ખોટું નીકળે માથું ઉતારી મારા મહાદેવના ચરણમાં નાખી દેવાનું ભાઈ ગ્યામરભાઈ, પણ રોતી રોતી આવી ભાઈ. અને મને કે દેવના ઘરનો વખો આવ્યો છે ભાઈ. એટલે કીધું શું થયું ભાઈ, કે મારો ભાઈ હતો ને એને કદાચ નાગ આપડી ગયો છે. શું કહું છું ભાઈ, આ નાગ વાત તો ઠીક ગમનભાઈ, પણ 24 કલાકથી દવાખાને પડ્યા છે ભાઈ, અને ડોક્ટર એવું કહે છે કોબરા છે ભાઈ. શું કહું, એટલે મેં કીધું ભાઈ દવાખાનાનો ઈલાજ થાય, હું શું કરું, કે કદાચ જો કદાચ તમારો મહાદેવ પાદરો હશે ભાઈ, અને કદાચ જો કદાચ 4 આંગળીઓની પુનઃ બોલતી હશે,
પિન્ટુભાઈ ખોટું જ